જય માતાજી ને જય શ્યામમાં બધાને। આજ આપણે જવાનું છે કળહાર, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। જય સાઉન્ડામાં તો અત્યારે હવે આપણે ઊંચા કોટડા જે સાઉન્ડમાંનું ધામ છે, તો આપણે રસોડા વિભાગમાં આવ્યા છીએ ભોજનશાળામાં। તો આ ભોજનશાળા છે, જ્યાં માતાજીનો અમૃત જેવો પ્રસાદ માતાજીને ભક્તોને આપવામાં આવે છે। શ્રી સાઉન્ડ માતાજી દેવસ્થાન ટ્રસ્ટ। આપણે કાંઈ લાપસી માતાજીની માનતા કરી હોય ને લાપસી કરવાની હોય તો આપણે અહીંયા ઓફિસે આવવાનું રહેશે। હા, અત્યારે માતાજી શક્તિપીઠમાંના ધામમાં અત્યારે આવે છે ને અતિ આનંદ થાય છે કે દાદા જે મોટી ઉંમર છે છતાં પણ અત્યારે અહીંયા સેવા આપી રહ્યા છે ને આપણે અહીંયા બેઠા છે ઓફિસે। દાદા, આપણે લાપસી કરવી હોય તો આપણે આ ઓફિસે આવવું હોય, આપણે માનતા પૂરી થઈ જાય છે। તો જે કોઈ આપણે સાઉન્ડમાંની લાપસી ભાવથી માની હોય તે આપણે અહીંયા આવે। જે ભોજનશાળાની અંદર આ ઓફિસ છે, તો અહીંયા આપણે પહોંચ કઢાવી લેવાની અને જે કાંઈ યથાશક્તિ પ્રમાણે જે કાંઈ લાપસી માની હોય, ભલે હવા પાલીની હોય, હવા માણાની હોય કે અથવા હવા 5 માણાની હોય, તો એમની પહોંચ અહીંયા મળી રહી છે। જય સાઉન્ડમાં દાદા, જય સાઉન્ડમાં જય। આ છે આપણે સુંદર ભોજનશાળા અને અત્યારે સમય થયો છે સવારના 10 વાગ્યા છે। ઊંચા કોટડા માં સાઉન્ડમાંનું ધામ, જ્યાં માતાજીનું ભવ્ય રસોડું છે, જ્યાં મંડળો દ્વારા માતાજીની સેવામાં આવેલા મંડળો છે, જે લાપસી પણ બનાવે છે। જો તમે જોઈ રહ્યા છો, સીતારામ, આપણે રસોડાની અંદર એક દાદા આપને મળ્યા છે। જય સાઉન્ડમાં દાદા। દાદા, તમે મંડળમાંથી અત્યારે સેવા આપો છો કે કયું ગામ તમારું? તમારું ગામ કયું દાદા? ભાવનગર પાસેથી નેસોડ ગામથી એક દાદા જે મંડળમાં આવ્યા છે,
જે આપણે ઊંચા કોટડા સેવા આપી રહ્યા છે, તથા સાથે એમનું મંડળ પણ છે. અને આપ જોઈ રહ્યા છો કે સાઉન્ડ માતાજીનું આ ભવ્ય રસોડું છે, જ્યાં તમામ મંદિરનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. માતાજીની લાપસી પણ કરવામાં આવે છે. તો અત્યારે ચૈત્ર મહિનાની નોમ છે અને માતાજીનું સહેલું નોરતું છે. તો એવા આપણે મહિલા મંડળ જે આપણે અહીંયા માતાજીના રસોડામાં સેવા આપી રહ્યા છે. બેનું એક સાથે ભાવથી બોલજો, જય સાઉન્ડમાં. તો ભાવ અને ભરોસા માત કી સૌ ભાવ સાથે સેવા આપી રહ્યા છે. આપણે કહીએ છીએ ને કે પ્રસાદમાં મીઠાશ હોય છે, પણ પ્રસાદમાં મીઠાઈ જે આપણે ભાવથી બનાવવામાં આવે છે ને, તે મીઠાઈ એની હોય છે. અને આપણા હિન્દુ ધર્મમાં માતાઓને આપણે અન્નપૂર્ણા પણ માનવામાં આવે છે, અને આજ માતાઓ દ્વારા આપણે પ્રસાદ બની રહ્યો છે. જય સાઉન્ડમાં. હવે મંદિરની અંદર આપણે અહીંયા એક જગ્યાએ આવ્યા છીએ, જ્યાં બળતણ લાકડા અતિશય મોટી સંખ્યામાં ભેગા કરેલા છે. તો જે કોઈ આમાં લાપસી માનેલી હોય અથવા આપણે રસોડામાં પણ યુઝ થાય છે, વપરાય છે. અને આ લાકડા આપણે ભોજનશાળા છે એની પાસે છે. તો આપ જોવો છો કે વિશાળ સંખ્યાની અંદર લાકડા આપણે ભેગા કરેલા છે બંધન રૂપી. આમ જોવો ને ક્યાં સુધી નજર આપણી પોગે ને ક્યાં સુધી કેટલા બંતર જે મંદિર દ્વારા અહીંયા ભેગા કરેલા છે. જય સાઉન્ડમાં, જય ઊંચા કોટડાવાળામાં. તો આજે આપણે ઊંચા કોટડા આવી ગયેલા છીએ અને સાઉન્ડ માતાજીના મંદિરના દર્શન કરવા માટે, જે માતાજીનું મંદિર ઉપર આવેલું છે, તો આપણે ના જઈ રહ્યા છીએ. તો માતાજીના દર્શન માટે વિડીયોમાં બન્યા રહેજો. જય સાઉન્ડમાં. શ્રી સાઉન્ડ દેવસ્થાન ટ્રસ્ટ ઊંચા કોટડા. હવે માતાજીના દર્શન માટે આપણે ઉપર જઈ રહ્યા છીએ. તો આપણે શરૂઆતમાં શ્રીફળની દુકાન આવી છે અને માતાજીની સુંદડીઓ પણ અહીંયા મળી રહી છે. જો જે કોઈ ભાવથી આપણે અહીં ચુંદડી અને નારિયેળ ચડાવવું હોય તો પ્રથમ જ દુકાન આપણે શ્રીફળથી શરૂ થઈ છે. જય સાઉન્ડમાં. આવો ભાઈ 50 રૂપિયાના 2 ચશ્મા. આવો ભાઈ 50 રૂપિયાના 2 ચશ્મા. આવો હા, સાથે હું તમને આજ મારા સહયોગી જે મિત્રો મારી સાથે આવ્યા છે તેમને હું મળાવી દઉં. તો આ મારો નાનો ભાઈ છે જીતેશ, અને આ જે મારા ફ્રેન્ડ પણ છે, અને આ મારા ભાણી છે. તો આપ લોકો કોટડા આવ્યા છે, તમને કેવું લાગી રહ્યું છે? તમે કોટડા આવ્યા છો, તમને કેવું લાગી રહ્યું છે? ચૈત્ર મહિનો હાલે છે તો માતાજીના દર્શન કરવા માટે બહુ આનંદ થાય. જય સાઉન્ડમાં. અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને માતાજી ઉપર આસ્થા ધરાવતા અને સાઉન્ડમાં જે આપણે ઊંચા કોટડા કાળિયા ભીલને પડદે વાતું કરેલી છે. તો આપ સૌ ઇતિહાસ તો જાણો છો કે એ કાળિયા ભીલની કેવી ભક્તિ હશે, કે માતાજી ઉપર કેવો એને વિશ્વાસ હશે, કે માતા સાઉન્ડા જે એમની સાથે પડદે વાતું કરતા. આ સ્ટોરે આપણે આવ્યા છીએ. આનંદ થાય છે કે આ સ્ટોરે આપણે આવ્યા છીએ, કેમ કે અહીંયા સ્કૂલના બેગ પણ મળી રહ્યા છે. જો અહીંયા નાના બાળકો અથવા જેમના બાળકો સ્કૂલે અભ્યાસ કરતા હોય ને અહીંયા યાત્રાએ આવ્યા હોય તો કદાચ સ્કૂલનું બેગ પણ લેવું હોય, પણ બેગ પણ મળી રહી છે.
હવે આપણે શ્રાવણમાના મંદિરે જે ઉપર દર્શન કરવા જઈએ ત્યાં માર્ગની અંદર રસ્તામાં આપણે ખેતરપાળ દાદાનું પણ મંદિર આવે છે. તો ચાલો આપણે અત્યારે ખેતરપાળ દાદા હવે આપણે ઊંચા કોટડા જાય ફોટોની દુકાન આવી છે. તેના ફોટોમાં એક આપણી LED ફોટો છે. હું ઝૂમ કરું છું, તમે જુઓ. જે આપણે મુખ્ય મંદિરમાં જે શ્રાવણમાનો જે સ્થાનમાં આપણે માતાજીનું જે રૂપ છે તેમનો ફોટો છે. તો આપને જે કાંઈ ફોટા પસંદ હોય તેમને બધા ફોટા અહીં આપને મળી રહે છે. ફોટા એવા સુંદર છે કે આપણે એક ફોટો જોઈએ તો બીજો ફોટો ભૂલાઈ જાય છે, પણ એવા ફોટા પણ સુંદર છે. અત્યારે મંદિરે જતા આપણે રામજી મંદિર પણ આવે છે અને રામજી મંદિરની અંદર રામ દરબારનો પણ આપણે દર્શન થાય છે. આપણે માતાજી શક્તિપીઠમાં જતા ફૂલહાર આવ્યા છે, તો આપણે માતાજીને ચડાવવા માટે ફૂલહાર લઈ લઈશું. આપણે માતાજીને ચડાવવા માટે હાર પણ લઈ લીધો છે. તો અત્યારે આપણે મંદિરે આવી ગયા છીએ. મંદિરની પાસે કાળ ભૈરવ દાદાનું પણ મંદિર છે. આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કરીશું. માતાજીનું મુખ્ય મંદિર છે, પણ ના આપણે વિડીયોગ્રાફીની મનાઈ છે માટે આપણે ના તમને દર્શન નહીં કરાવી શકું. તો તોય છતાં આપણે વિડીયોમાં બન્યા રહેશો. આપને કોઈ પણ ધાર્મિક પુસ્તક જોતા હોય તો પણ અહીંયા મળી રહેશે. ખાસ જાણો કે આજે અમે પાછા શ્રાવણ માતાજીના દર્શને જ આવ્યા છીએ, પણ રામચરિત્ર માનસ પણ એક લેવા માટે અમે હરખથી આવ્યા છીએ. તમારા ભાણી એવા સંજીબેન આવ્યા છે. સંજીબેન, આપ મંદિરે આવ્યા છો તો હાર લીધો લાગે.